પાલેજ પોલીસ મથકની જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ લીધી મુલાકાત. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ આજે પાલેજ પોલીસ મથકની મુલાકાત લઈ પોલીસ મથકની કામગીરીનું નિરીક્ષણ અને સમીક્ષા કરી હતી. પાલેજ પોલીસ મથકે પહોંચેલા જિલ્લા પોલીસ અધિક્ષકનું પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. ડાભી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ કર્મચારીઓની કરોડનું પરેડનું નિરીક્ષણ કરી તેમને સલામી ઝીલી હતી. મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષકે પોલીસ મથકની વિવિધ કામગીરી, વાર્ષિક તપાસણી તેમજ વિસ્તારમાં ગુનાખોરીના પ્રમાણ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. છેલ્લા સમયગાળામાં ક્રાઇમ રેટમાં થયેલા વધારો, ઘટાડા અંગે પણ અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી. ઉપરાંત પોલીસ કર્મચારીઓની કામગીરી તેમજ તેમની રજૂઆતો અંગે પણ જિલ્લા પોલીસ અધિક્ષકે ચર્ચા કરી હતી. પાલેજ પોલીસ મથકની હદમાં આવતા પાલેજ ટાઉન બીટ અને ટંકારિયા બીટની કામગીરી અંગે પણ જરૂરી માહિતી મેળવવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન પાલેજ ઓવરબ્રિજનો વધુ એક ગાળો વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવા અંગે પાલેજના મીડિયા કર્મચારીઓ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને લઈને જિલ્લા પોલીસ અધિક્ષકે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલ સહિત જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીનો સ્ટાફ અને પાલેજ પોલીસ મથકનો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આજરોજ પાલેજ પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી અર્થે અહીંયા પાલેજ પોલીસ સ્ટેશન આવવાનું થયું છે. જ્યારે વાર્ષિક તપાસણી કોઈપણ પોલીસ સ્ટેશનની હોય છે ત્યારે અહીંયા જે છે એ તમામ વસ્તુઓના રેકોર્ડ્સ ઉપર જે છે એક નજર નાખવામાં આવે છે. હાલમાં પાલેજ પોલીસ સ્ટેશનની અંદર ક્રાઇમ રેટમાં કેટલો વધારો કે ઘટાડો થયો છે તેની પર નજર નાખવામાં આવે છે. એ સિવાય પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓને રૂબરૂ મળી અને એ લોકોને કોઈ પણ વેલફેર માટેનું કે એમની કોઈ પણ રજૂઆત હોય તો તે પણ જાણવામાં આવે છે. આ સિવાય પાલેજ પોલીસ સ્ટેશનમાં આવેલી બંને બીટો એટલે કે થાણા બીટ અને ટંકારિયા બીટની પણ અલગથી મુલાકાત કરવામાં આવે છે. લોકોને મળવામાં આવે છે અને સુનિશ્ચિત કરવામાં આવે છે કે પાલેજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કાયદો અને પરિસ્થિતિ હંમેશા સારામાં સારી જળવાઈ રહે. લોકોની કોઈ પણ અરજીઓ હોય તેનો સત્વરે નિકાલ થાય. જેટલા પણ બીજા પોલીસના કોઈ પણ મુદ્દામાલ હોય એ લોકોને ઝડપથી વાપસ મળી જાય અને ઓછામાં ઓછા સમયમાં લોકોને ન્યાય મળે એ પ્રકારનો આ વાર્ષિક તપાસણીના કાર્યક્રમ હોય છે. થેન્ક યુ.